નમસ્કાર મિત્રો, શ્રી ગણેશ સિમેન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે આપણે રાજપીપળા સાઇટ ઉપર આટો મારી લીધો છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ બીજી સાઇટ ઉપર। આપણે બીજી સાઇટ ઉપર આપણું કામ ચાલુ છે, તો તમને ત્યાં જઈને બતાવું કે આપણું કામ કેટલેક પહોંચ્યું। ત્યાં પણ રૂમ ને ગોડાઉન અને રસોડું બનાવવાનું કામ ચાલુ છે। તમને ત્યાં જઈને બતાવું કે કામ આપણું કેટલેક પહોંચ્યું। તો વિડીયોમાં બન્યા રહીજો, અને વિડીયોમાં જો પહેલી વાર આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને વિડીયોમાં બન્યા રહ્યો। હું તમને બતાવું આપણી બીજી સાઇટનું કામ કેટલે પહોંચ્યું છે। તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ આપણે બીજી સાઇટ ઉપર, જે ત્રંબા આપણે કામ ચાલુ છે ત્યાં આવી ગયા છીએ। અને ત્યાં તમે જોઈ શકો છો અહીંયા રૂમ બનાવવાનું ચાલુ છે, અને આની હાઈટ 10 ફૂટ લીધી છે, અને અહીંયા ફરતે રેલિંગ કરવાની છે। આ ઝારીને આ પાટિયા વડે રેલિંગ કરવાની છે, અને અહીંયા પણ 9 ફૂટની હાઈટ લીધી છે। અને આ તમે રૂમ જોઈ શકો છો, ત્યાં રૂમ બનવાનું ચાલુ, રૂમમાં માલ નાખવાનું ચાલુ છે। અને અહીંયા અત્યારે પાટિયા ચડી રહ્યા છે, અહીંયા પાટિયા ચડે હમણાં, અહીંયા પાટિયા ચડવાનું ચાલુ છે। અને અહીંયા રૂમમાં આ રૂમમાં બધે કમ્પ્લીટ માલ નખાઈ ગયો છે। આપણે આ પાછળની દિવાલ ચાલુ છે, તમને બતાવું, એ દિવાલમાં માલ નાખવાનું ટાણા ચાલુ છે। આ દિવાલમાં ટાણે માલ નાખવાનું ચાલુ। આ રૂમ પૂરો થાય એટલે અહીંયા પાછી આ 7 ફૂટની હાઈટ લીધી છે, અને અત્યારે જો આ ખાડામાં માલ નાખવાનું ચાલુ છે। અને મિત્રો, અહીંયા રેલિંગ કરવાની છે ફરતે। ટૂંકમાં આખું ફાર્મ હાઉસ બનાવવાનું છે। આ ફાર્મ હાઉસનું કામ છે। આપણો ગોડાઉન છે, આ રસોડું છે, બાકી આ બધી દિવાલો છે। આ આગળના ભાગમાં 7 ફૂટની હાઈટ લીધી છે, અને આવડી આ લીધી છે, આ 10 ફૂટની હાઈટ લીધી છે। આખું પ્રેસનું કામ છે બધુંય, તમે અત્યારે જોઈ શકો છો। ફિનિશિંગ આ તે રૂમનું કામ ચાલુ છે, એમાં તમે ફિનિશિંગ જોઈ શકો છો, જે આમાં પણ ચડી ગઈ છે, ને હવે ખાલી પાટિયા ચડાવવાના જ બાકી છે। ને આ 10 ફૂટની હાઈટ, અને અહીંયા આપણા રૂમના કામ ચાલુ, માલ નાખે છે અત્યારે। વાટા કરવાના છે, પતરા ચડાવવાના છે, અહીં ઓછરી કરવાની છે, અને આમાં પતરા, બારી, બાયણા બધું આપણે જ કરી આપવાનું છે। તો મિત્રો, વિડીયોમાં પહેલી વાર આવે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જો તમારે પણ તાર ફેન્સિંગ છે, ફોલ્ડિંગ દિવાલ છે, કે આવા તમારે રૂમ બનાવવા છે, તો અત્યારે કોન્ટેક્ટ કરો શ્રી ગણેશ સિમેન્ટ ગોંડલ। નંબર ડિસ્પ્લે ઉપર આપ્યા છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ છે।